જૂન મહિનો પૂરો થઈ ગયો અને જુલાઈ મહિનો પણ શરૂ થઈ ગયો, તેમ છતાં હજુ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થઈ નથી. ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાતા દયનીય સ્થિતિનું સર્જન થયું છે, કેમ કે વાત્રક, મહુર અને વરાસી જેવી મુખ્ય નદીઓમાં જૂન મહિનામાં પાણીથી છલોછલ ભરાઈ જાય, પરંતુ હાલ તો એકદમ કોરું ભટ્ટ છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાતા જિલ્લાના ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ધરતીપુત્રોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો હજુ પણ વરસાદ નહીં પડે તો રાતા પાણીએ રોવાનો વારો આવશે. તેનું કારણ ખેતરમાં મહા મહેનતે તૈયાર કરેલો પાક છે. હાલ તો બોરનું પાણી લઈને પાક લેવામાં આવ્યો છે, પરંતુ જો જુલાઈના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો ચોમાસા પાકના વાવેતર અને ખેતી પર તેની સીધી અસર પડી શકે છે. જૂન માસમાં પાણી આવી જાય છે, પરંતુ આ વર્ષે કુદરત લૂંટી છે તો નદીમાં પાણી પણ નથી અને ખેડૂતો પાણી માટે બહુ ચિંતિત છે. આજુબાજુના 30 થી 35 ગામના ખેડૂતો હાલ મગફળી બધાનું વાવેતર કરવું છે, પરંતુ બોરવેલમાં પાણીના તળ નીચા ગયા છે, તો ખેડૂતે વાવેતર ઘણા ખેડૂતોએ કર્યું નથી. અને એમાં અમારે અહીંયા જલવા તળાવ છે એ મેનેજમેન્ટ થાય છે. સરકાર તરફથી અમને તળાવ મળ્યા, ગયા વર્ષે મરી એમ કીધું, આ વર્ષે વરસાદ જ નથી તો તળાવ ક્યાંથી મળવાના છે સરકાર પેટી મર્યામાં. તો અમારો વિનંતી એવી છે, ભગવાનને બી માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ સારો પડે અને અમારી ખેતી સારી થાય, મગફળી સારી પાકે અને તો ખેતી સારી થશે તો ખેડૂત જીવવાનું છે. અમે તો ખેડૂતને મરવાની વારી આવવાની છે જિલ્લામાં. આ વર્ષે વરસાદ ટાઈમ કરતા લેટ છે. ખેડૂતને વાવણી કરવાની હોવાથી ટાઈમે વાવણી કરવા માટે વરસાદ ખેંચાતા પાણી આપીને, બોરનું પાણી આપીને વાવેતર કરવું પડે છે. આશા રાખીએ કે વરસાદ થઈ જાય ને સારી મગફળી પાકે દરેક ખેડૂતને.